ખરાબ રસ્તા વહેલા સુધારો ભરૂચ અને નર્મદા જિલ્લાની 5 પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં એક જ પ્રશ્ન રહ્યો મુખ્ય. ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે શુક્રવારે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી. બેઠકમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની રાજપીપળા, આમોદ, જંબુસર, અંકલેશ્વર અને ભરૂચ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પદાધિકારીઓ, અધિકારીઓ અને ખાસ કરી સાંસદ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લાની 5 પાલિકાઓની સમીક્ષા બેઠકમાં મુખ્ય પ્રશ્ન અને મુદ્દો રસ્તાઓનો રહ્યો હતો. શહેરના માર્ગો વહેલી તકે દુરસ્ત કરવા, સાફ સફાઈ, ગટર, લાઇટ અને વરસાદી પાણીના નિકાલ સાથે વેરા વસૂલાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ઝોન પ્રમાણે પ્રાદેશિક કમિશનર આવે છે. સમગ્ર ટીમ સાથે જે તે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંસદશ્રી, બધા જ પદાધિકારીઓની સાથે અધિકારીઓ વિશે એક નગરપાલિકાના જે પ્રકારના જે પ્રશ્નો જે છે, સરકારની મળતી વિવિધ ગ્રાન્ટોનો કઈ રીતના ઉપયોગ થાય છે, ક્યાંક ક્ષતિ હોય તો ક્યાંક ધ્યાન દોરવાનું હોય તો અમે એક ધારાસભ્ય પણ દોરીએ છીએ અને સ્થળ પર એક ઉકેલ આવી શકે છે. એ રીતના સરકારનો ખૂબ સુંદર અભિગમ છે અને આ પ્રકારની મિટિંગ આવનારા દિવસોમાં મહિનામાં એક વખત દર શુક્રવારે, છેલ્લા શુક્રવારે આ મળવાની છે. એનાથી નગરપાલિકાના પ્રમુખશ્રી હોય કે અધિકારીઓને સુરત કે સરકારમાં જવું ના પડે, રાજ્ય સરકારમાં. એ લગભગ સ્થળ પર જિલ્લા કક્ષાએ જ ઘણા અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવી જશે. આજની મિટિંગ ખૂબ સુંદર રહી છે. ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા, નગરપાલિકાના બધા જ પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા, ચીફ ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા. નગરને એક સ્વચ્છ રાખવું અને રોડ રસ્તા પણ ખૂબ સારા બને એના માટે બધા જ લોકોએ ઉપસ્થિત આગેવાનો, ધારાસભ્ય સહિત બધા પ્રમુખશ્રીઓએ પણ રજૂઆત કરી. આ સંકલન સમિતિનો મૂળભૂત હેતુ એ હતો કે સરકાર આપના દ્વારે સરકાર સુધી નાગરિકોએ કે નગરપાલિકાએ જવું ના પડે, એટલે તમામ અધિકારી પદાધિકારીઓ સાથે બેસીને જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ આવે અને તાત્કાલિક લોકોને પાણી, ગટર, રસ્તા, સફાઈ અને દીવાબત્તી જેવા જે પ્રાથમિક જરૂરિયાતના કામો છે એ તાત્કાલિક એને નિરાકરણ આવે અને સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે જે પ્રશ્નો અને રજૂઆતો હતી એ તમામનો આજે સુખરૂપ રીતે અહીંયાથી રજૂઆતનો નિકાલ કરવામાં આવેલો છે, ઉકેલ કરવામાં આવેલો છે.